પ્રચાર કરવા ગયેલા કોંગ્રેસના ઉમેદવારનો ભાજપના ઉમેદવાર સાથે ભેટો થયો। ડોર ટુ ડોર પ્રચાર માટે પહોંચેલા કોંગ્રેસના ઉમેદવાર ભાજપના ઉમેદવારના ઘરે પહોંચી ગયા, જ્યાં ભાજપના મહિલા ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારની ઝાટકણી કાઢી। વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર કરવા માટે ગયા હતા। ભાજપના મહિલા ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને રોકડું પરખાવી દીધું। બંને વચ્ચે બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। બેન ઘંટી આપવા આવ્યા હતા બેન પ્રચાર કરવા તમારી દાદાગીરી બહુ છે, કોંગ્રેસની દાદાગીરી છે અને કોંગ્રેસે હું કરી દીધું મફત એ કોંગ્રેસ સામું લે ભાજપ લેવા ભલે તમે હોય મારા દીકરા જેવડા હોય હું તમને કઈ દીધું કરો કરો જાઓ કરી ગયો જીતન ભાઈ એ ફરિયાદ કરી હોય તો કરી લેજો વિડિયો ઉતારે કરી લેજો ફરિયાદ હાલો હાલો કોંગ્રેસ નું ખરેખર પોલીસ લાવ બસ હા કાઈ સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, જામનગરમાં પ્રચાર કરવા ગયેલા કોંગ્રેસ ભાજપના ઉમેદવારો સામસામે આવી ગયા, શું વિગત? જી ને હા, ચોક્કસ જણાવ્યું હતું કે જામનગર વોર્ડ નંબર 10 માં જે રાજપાર્ક વિસ્તાર છે, જ્યાં કોંગ્રેસ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો હતો, કોંગ્રેસના ઉમેદવાર છે તે ભાજપના ઉમેદવાર છે તેના ઘર પાસે પહોંચ્યા હતા અને બંને વચ્ચે જે રકઝકનો વિડીયો છે તે હાલ સામે આવ્યો છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ને ભાજપના ઉમેદવારે રોકડું પરખાવી દીધું હતું કે આ વિસ્તારમાં પ્રચાર કરવા આવો જ નહીં, જે કોંગ્રેસ છે તે દાદાગીરી કરે છે અને આ જે દ્રશ્યો છે તે જે વિડીયોમાં રેકોર્ડ કરી રહેલા શખ્સને પણ જે ભાજપના ઉમેદવારે કહ્યું હતું કે તમારે જ્યાં મારી ફરિયાદ કરવી હોય ત્યાં કરી દો, બાકી આ જે વિસ્તાર છે ત્યાં તમારે પ્રચાર કરવા હોય નહીં। આ જે વિડીયો છે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને જો વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાની જે ચૂંટણી છે તે ક્યાંક ને ક્યાંક રસપ્રદ બનતી હોય તેવું લાગી રહ્યું છે। જી ને હા, બિલકુલ હિરેન, જાણકારી બદલ આપનો આભાર।